જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મેજિક કિચનમાં। આજ આપણે મેનુમાં છે ધાબા સ્ટાઇલ ગ્રેવીવાળું ઢોકળીનું શાક છે અને રોટલા છે। ઇન્ગ્રેસ પહેલાં બતાવી, ચણાનો લોટ છે જે 2 કપ લીધો છે મેં, અને ગ્રેવી બનાવવા માટે આ ઝીણી ચોપ કરેલી કાંદા છે, અને ગ્રેવી માટે છે ને ટમેટાં, આદુ, મરચાં, લસણ એ બેને સાથે ગ્રેવી કરશું। આપણે ઢોકળી બનાવી દઈશું। ક્વોન્ટિટી તમારા હિસાબે કરવાની, જેટલું બનાવવાનું હોય એ રીતે પાણી લેવાનું। મેં આજે હવે એમાં મસાલા કરી દઈશું। આપણે અડધી ચમચી હળદર એડ કરશું, લાલ મરચું પાવડર એડ કરશું, અને અડધું ધાણા જીરું પાવડર, મેથીની ભાજી એડ કરશું, ધાણા ભાજી। આપણે પાણીને ઉકળવા દઈશું। આપણે થાળીમાં પાથરવી છે એટલા માટે થઈને આપણે આમાં ગ્રીસ કરી લઈએ। પાણી ઉકળી ગયું છે, હવે ધીમે ધીમે આપણે જોઈતા પ્રમાણમાં ચણા લોટ એડ કરશું। ધીમો ગેસ ચાલુ જ રાખવાનો, એટલે આપણો લોટ તરત મને સરસ મજાનો ખીચું એકદમ થાળીમાં ઢાળી દેશું। તૈયાર કરી લઈએ। આદુ, મરચાં, લસણ એ પણ આમાં એડ કરી દઈએ। હવે ટામેટાની ગ્રેવી તૈયાર છે। 4 થી 5 ચમચા તેલ એડ કરશું। તજ, લવિંગ, બાદિયું, તમારું પત્ર, ચમચી રાઈ, 1 ચમચી જીરું, હિંગથી આપણે પહેલાં કાંદાનો વઘાર કરશું। કરશું એટલે જલ્દી કાંદા ચડી જાય। ઢાંકી દેશું। આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, હવે મસાલા કરી લઈએ। આપણે હળદર એડ કરશું, 2 ચમચી મરચું પાવડર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, પાણી એડ કરશું। આપણે એમાં આપણે કરી દઈશું ઢોકળી। લાગે છે ને થોડું પાણી નાખીશ, અડધા ગ્લાસ જેટલું। હવે આપણે એને ઉકળવા દઈશું। જો એની ગ્રેવી જો તમે કરી દઈશું। જો આપણું ધાબા સ્ટાઇલ ઢોકળીનું ગ્રેવીવાળું શાક તૈયાર છે, સર્વ કરી દીધું છે। ગાર્નિશ કરીશું લીલા લસણથી। અત્યારે તો લીલું લસણ એકદમ આવે છે। રજવાડી ઢોકળી કહો કે ગ્રેવીવાળી ઢોકળીનું શાક છે। જો તમારે મારી રેસીપી આખી જોવી હોય ને તો યુટ્યુબ ચેનલમાં તમને આખી રેસીપી મારી મળી જશે। ફરી મળશું। જય શ્રી કૃષ્ણ।